આગેવાન દિલીપ સાબબાએ મોટા આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજ અનામતની વાતો કરતા હતા। 10% અનામત મળી ગઈ છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલ હુલ્લડમાં 3000 પાટીદારો બેઘર બન્યા હતા। જીએમડીસીમાં આંદોલનકારીઓએ કાંકરી ચાળો કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો કે હાર્દિકે હિન્દીમાં સ્પીચ શું કામ આપી હતી। અગાઉથી જ તોફાન કરાવવાનું ષડયંત્ર હતું। વિધાનસભાની ચૂંટણીમાં આંદોલનકારીઓએ કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો। આ ઉપરાંત તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે લલિત વસોયાએ નટુ ગાંડાને ઉભો કરી અમારી ઉપર હુમલો કરાવ્યો હતો। પંકજ પટેલના અવસાન સમયે લલિત કગથરા તેમની સાથે હતા। સમાજ માટે તમામ લોકો આવ્યા, પણ 5 લોકોએ પોતાના ઘર ભર્યા છે। સાબબાએ આક્ષેપ કર્યો હતો કે સમાજના નામે સંવિધાન બચાવ રેલી કરી હતી। આ ઉપરાંત પણ દિલીપ સાબબાએ હાર્દિક અને કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા અને લલિત વસોયા પર ગંભીર આક્ષેપો કર્યા। સમાજ સામે વાસ્તવિક પોલીસને બીભત્સ વર્તન કરવું, આવું બધી ઘટનાઓ 25 તારીખના રોજ બનેલી। 24 તારીખે રાત્રે અને 25 તારીખના રોજ સમુદાય વિશાળ હતો। કોણ ક્યાંથી આવ્યું એ કોઈને ખબર નથી। પાટીદાર સમાજને સૌએ સમાજે સહકાર આપ્યો, પણ જે પોતાની રાજનીતિ, પોતાની પાર્ટીનું જ્યારે આગળ કૂચ લઈ જવા કરતા હતા, એ જ લોકોએ આની અંદર કાંકરી ચાળા કર્યા છે। પાટીદાર સમાજ ગુજરાતમાં રહેશે અને ગુજરાતી છે, તો હિન્દી સ્પીચ કેમ આવી ત્યાં જીએમડીસી ની અંદર? આગળના દિવસે એ સ્પીચ નક્કી કરવામાં આવી અને હિન્દી સ્પીચ દ્વારા સમગ્ર ઇન્ટરનેશનલ મેસેજ બને, ઇન્ટરનેશનલ સમાચાર બને, એટલા માટે હિન્દી સ્પીચ કરી અને આ તરતોફાન કરાવવાનું મોટામાં મોટું કોઈનું ષડયંત્ર હતું, જેમાં પાટીદાર સમાજ શિકાર બન્યો છે। કે લલિતભાઈ વસોયા દ્વારા પોતાના વિસ્તારની અંદર વાતાવરણ ગરમ કરવા નટુ ગાંડા નામના શખ્સને ઉભો કરી અને અમારી જ ઉપર હુમલો કરાવવામાં આવ્યો। સમય જતા આજે 29 જણા અમે જેતપુર કોર્ટની મુદ્દતો કાપીએ છીએ। 7 લાખ જેવો દંડ જેતપુર કોર્ટે કર્યો છે, છતાં પણ આજ દિવસ સુધી આ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ અમારા ઉપર ધ્યાન નથી દીધું। અમે ભાડા ઉછીના ગોતી અને અમારા બધા યુવાનો એ મુદ્દત ભરવા આવે છે। આજે વાત નવાઈની એ છે, જે તે સમયે એવું આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નટુ ગાંડા ભાજપનો માણસ છે, ભાજપે ઉભો કરેલો માણસ છે। ક્યાં સુધી સત્ય દબાયેલું રહેશે મિત્રો? નટુ ગાંડા જો ભાજપનો માણસ હોત તો નટુ ગાંડા પણ અમારી હારે જેતપુર કોર્ટની અંદર મુદ્દતોના ચક્કર ખાય છે। મારે એ લલિતભાઈ કગથરાને પૂછવું છે કે લલિતભાઈ કગથરા, જ્યારે પંકજ પટેલ જ્યારે એનું અવસાન થયું 9:49 રાત્રે, તો 9:40 તમે એની સાથે શું કરતા હતા? ધીર ગંભીર અવાજે મરદ માણસ પંકજ પટેલ, અને કોઈ દિવસ દબાયેલો ન હોય। 9:40 મેં એની સાથે ફોનમાં વાત કરેલી। 9:40 એ માણસ દબાતો મારી સાથે વાત કરતો હતો। આ તરફ દિલીપ સાબબાના આક્ષેપ મુદ્દે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી। હાર્દિક પટેલે જણાવ્યું કે આ એ જ દિલીપ સાબબા છે જેણે અમિત શાહ સામે ફોર્મ ભર્યું હતું। આ જે સાબબા છે જેણે ગાંધીનગરથી ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપના લોકો ખરીદવા અને ધમકાવવાનું કામ કરી રહ્યા છે। 2017માં પણ આવી જ રીતે આક્ષેપ લાગ્યા હતા। 2017માં પણ પૈસા લઈને મારી વિરુદ્ધ પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું કે બોટાદના દિલીપ સાબબા રાજકોટ કેમ પત્રકાર પરિષદ કરે છે? જે 2 ઉમેદવારો જીતી રહ્યા છે એ લોકોના જ કેમ નામ લેવામાં આવી રહ્યા છે? હાર્દિકે જણાવ્યું કે લલિત વસોયા અને લલિત કગથરા જીતી રહ્યા છે, એટલે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। દિલીપભાઈ સાબા એ જ ને જેને અમિત શાહની સામે ફોર્મ ભર્યું હતું ને પૈસા લઈને પાછું ખેંચ્યું છે। આ એ જ દિલીપભાઈને જેને અમિતભાઈની સામે ફોર્મ ભરીને પૈસા લઈને પાછું ખેંચી લીધું। શા માટે ઉપાડવાનો આરોપ તમારા ઉપર લગાવ્યો? એ તો હવે બિચારાને એને કે લડને ભાઈ, જાણે તું એવું હોય તો અમિત શાહ સામે તું લડ, અમે તો લડીએ છીએ। ગઈ વખતે પણ લાગ્યા હતા, તમે કદાચ ભૂલી 2017માં પણ એક આંદોલનકારીએ પૈસા લઈને આવી રીતે જ પ્રેસ કરી હતી। અને તમે વિચારો ને, બોટાદનો ભાઈ રાજકોટમાં શું કામ પ્રેસ કરે? અને એ પણ ઓનલી ફોર 2 જ ઉમેદવારના નામ કેમ બોલે? કેમ કે 2 ઉમેદવાર જીતી રહ્યા છે, લલિત વસોયા, લલિત કગથરા જીતી રહ્યા છે। એટલા માટે ભાજપ ચિંતા ના મારે। તમે હું એવું માનું છું કે જે હોટલમાં પ્રેસ કરી એનું બિલ કોને ચૂકવ્યું અને જે પત્રકારોને કોને ફોન કર્યો ભાજપ વાળાએ કે જાઓ તમે બધા પ્રેસમાં,
ઘણા બધા સવાલો છે. તમે શું કહેવા માંગશો સમાજના મુદ્દાઓ પર? સમાજ જાગૃત છે. સમાજને કોઈ સલાહ સૂચન ક્યારેય ના હોઈ શકે. સમાજ ખૂબ હોશિયાર છે. દિલીપ સાવવાના આક્ષેપો મુદ્દે દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે દિલીપ સાવવાના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. હું દિલીપ સાવવાની વાતથી સહમત નથી. જે આજે દિલીપભાઈ સાવવાની જે પ્રેસ કોન્ફરન્સ થઈ છે તેને હું બિલકુલ વાહિયાત અને ખોટી ગણું છું અને બિલકુલ હું એની વિરુદ્ધમાં છું કે આવા કોઈ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવા ના જોઈએ. આ અત્યારે પાટીદાર સમાજ કે પાટીદાર સમાજની અસ્તિત્વનો સવાલ નથી. જ્યારે આંદોલનનો પીક પોઈન્ટ હતો ત્યારે પણ આવા પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ ન હતો. આજે ગુજરાતમાં પાટીદાર સમાજને લઈને જે વાત કરવા જઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત અને ગેરવ્યાજબી છે. હેમાંગ પટેલ હમણાં પાસ કરીને એવો પણ આક્ષેપ લગાવ્યો કે ભાઈ દિનેશ બાંભણા તમારી પર પણ આક્ષેપ લગાવ્યો કે ભાઈ તમે પણ એક દિવસ ચૂંટણી અગાઉ આવી રીતે જાહેરાત કરી છે દિલીપ સાવવા. જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરેલી ત્યારે 2017ના ચૂંટણી માહોલે આંદોલન સમિતિના કન્વીનર તરીકે મેં જાહેરાત કરેલી અને મેં સ્પષ્ટ કીધેલું કે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીને વોટ ના આપશો. પરંતુ કોંગ્રેસ પણ અમારી વાત સાંભળતી નથી. એટલે કોંગ્રેસ માટે પણ અમે જે અમારી સાથે જે બન્યું હતું એ અમે સમાજ સામે ખુલ્લું મૂક્યું હતું. પરંતુ આજે જે દિલીપભાઈ સાવવાની પ્રેસ કોન્ફરન્સ છે તેની સાથે હું બિલકુલ સહમત નથી. બની શકે કે રાજકીય રીતે બીજેપીનું દબાવ હોય દિલીપ સાવવા એનો જવાબ તો હવે દિલીપભાઈ સાવવા જ આપી શકે. રાજકીય દબાણ કે ન રાજકીય દબાણનો સવાલ નથી. પરંતુ જે પ્રેસમાં આજે આક્ષેપો થયા છે તે બિલકુલ ખોટા છે એવું મારું સ્પષ્ટ માનવું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ તેમની પર રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો. ભાજપ પાસેથી અલ્પેશે 90 કરોડ રૂપિયા લેવાનો નેતાઓએ આક્ષેપ કર્યો. આ મામલે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે 90 કરોડ રૂપિયામાં કેટલા મીંડા હોય છે તે પણ મેં કદી જોયા નથી. કોંગ્રેસ મને 50 કરોડ રૂપિયા આપશે તો પણ હું તેમની પાસે જતો રહીશ. સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ મને રૂપિયા આપશે તો હું ગરીબો માટે કામ કરીશ. કોંગ્રેસે આપેલા રૂપિયાથી હું શાળાઓ ઊભી કરીને ગરીબ લોકોની સેવા કરીશ. સાથે જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં હેરાનગતિના આક્ષેપ કર્યા. અલ્પેશે કોંગ્રેસના દિગ્ગજ નેતા પર આક્ષેપ કર્યા કે કોંગ્રેસના નેતાઓએ મને પગે પડવા માટે કહ્યું હતું. બંધ રૂમમાં મને પગે પડવા માટે કહેવામાં આવ્યું હતું. પગે પડનારને કોંગ્રેસ પતાવી દીધા છે. વધુમાં અલ્પેશે જણાવ્યું કે મેં સમાજ માટે આંદોલન કર્યું હતું. હવે ફરી આંદોલન શરૂ કરીશ. અને તેમણે જણાવ્યું કે કોંગ્રેસ મારું અપમાન કર્યું છે. હું મારા અપમાનનો બદલો કોંગ્રેસ પાસેથી લઈશ. આ દરમિયાન તેમણે ઠાકોર સમાજના યુવાનોને અપીલ કરી છે કે ઠાકોર સમાજના યુવાનો પાસે 72 કલાક છે. તેમને દેખાડી દેવું જોઈએ. આ કયા પ્રકારના નેતાઓ છે? આ જ બનાસકાંઠા જે અમે વ્યસન મુક્તિ સંપૂર્ણ જિલ્લો આખો વ્યસન મુક્ત કર્યો અને પછી એક ધારાસભ્ય એવું કે પોટલીને રૂપિયા લઈ લેજો. એટલે શું સમજો છો તમારા મનમાં? કયા સમાજને ઉદ્દેશીને તમે કહ્યું? કયા લોકો બેઠા હતા એનો ખુલાસો કરે અને કોના માટે કહ્યું હતું એનો પણ જવાબ આપે. સાથે જો માફી નહીં માગે તો આવનારા સમયની અંદર એમનો જ્યાં સુધી માફી ના માગે ત્યાં સુધી વિરોધ પણ કરીશું અને પાર્ટી તરફથી જવાબ આપે કે આ જે રીતને દારૂની પોટલીઓને ગુજરાતના યુવાધનને ખપ્પરમાં મોતના ખપ્પરમાં ઉમા માટેનું જે આ પ્રકારનું નિવેદન કર્યું છે જવાબદાર ધારાસભ્ય તરીકે, તો એનો પણ જવાબ માંગે અને જવાબ આપે કે કોના માટે કહ્યું હતું. નહીતર અને ચૂંટણી પંચને પણ કહેવા માંગુ છું કે આની સામે કાર્યવાહી કરો અને આવા લોકોને કડકમાં કડક સજા થાય એવું કરો. પહેલાની આ શાંતિ છે ને એના મંડાણ થઈ ચૂક્યા છે. બીજેપીમાં જોડાવાની જે શક્યતા તો હું જોડી ના ગયો હોત. જો મને મંત્રી પદની બહુ પીલી હોત તો ચૂંટણી પહેલા જોડી ગયો હોત. મને બહુ જ એવા ભરખા હોત તો કદાચ કોંગ્રેસમાં જ ના આવ્યો હોત, હું ત્યાં જતો રહ્યો હોત. એટલે જે લોકો વાત કરે છે એવા લોકોને કહેવા માંગુ. અચ્છા, કોઈ એવું કહ્યું 90 કરોડ. જો કે મારા લોકો ના માને પણ 90 કરોડમાં કેટલા મીંડા હજુ મારે ગણવા પડે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 અલગ પાર્ટી હશે અલ્પેશની, એટલે 6 ને 7, 8 મીંડા થાય. અલગ પાર્ટી હશે અલ્પેશ ઠાકોર. 100% 2022માં જે કોઈ સરકાર બને 2022માં હવે નહીં છેતરાઈએ અને 2022ના મંડાણ અત્યારથી કરવાના છીએ. 2012માં પણ કોઈ અમને આટલી ગંભીરતા નતા લીધા. 2017માં જે થયું 2022માં સારા પરિણામ મળશે. 2022ના મંડાણ માટેની મેં આ દિશા નક્કી કહ્યું કે મેં ખાલી એક પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યું, પણ એ પછી પદ પરથી રાજીનામું આપ્યા પછી એમણે મારું ધારાસભ્ય છીનવવા માટે જે પ્રકારના 7 વકીલો અને જે પ્રકારની આખી એક મોટી હવા ઊભી કરી, તાકાત હોય તો લઈ લો ને, લઈ લો. એમને બીક છે કે 23 તારીખ પછી લઈશું. 23 તારીખ પહેલા એનો સમાજ નહીતર આક્રોશમાં આવશે. તો હું મારા લોકોને કહેવા માંગુ છું કે 23 તારીખ પછી લેવું ના કરતા 23 તારીખ પહેલા લઈ લો એટલે તમને ખબર પડે. પણ મૂળ મુદ્દો એ છે કે આ દાખલો આપું છું આપને કે એક ધારાસભ્યમાંથી રાજીનામું મેં નથી આપ્યું, કોઈ પાર્ટીમાં નથી જોડાયો, મેં ફક્ત મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું. તેમ છતાં એમણે મારું ધારાસભ્ય પદ છીનવીને જે પ્રકાર આક્ષેપો કર્યા, આથી મોટું અપમાન કેવું હોય? અલ્પેશ ઠાકોર સેનાનો સેનાપતિ છે. જ્યાં 12,000 ગામડાઓમાં ફેલાયેલી સેના
જેણે પોતાનો પરસેવો રોડ્યો, પણ પરિસ્થિતિ એ છે ગરીબોના મતોની કિંમત નથી, ગરીબોના અધિકારની કિંમત નથી, ગરીબોના સમર્થનની કિંમત નથી. આ ગરીબો સાથે, પછાતો સાથે આ જ પ્રકારનું વર્ષોથી થયું છે અને વર્ષો સુધી થવાનું. અલ્પેશ ઠાકોરને વ્યક્તિગત કંઈ જ ખૂટતું નહોતું, અલ્પેશ ઠાકોરને વ્યક્તિગત કોઈ જ નુકસાન નહોતું, પણ મારા લોકો માટેની જ્યારે વાત આવે એમનું સન્માન અણાતું હતું, એમને ક્યાંક અપમાન થતું, ક્યાંક એમની અવગણના થતી હતી. એના કારણે મેં આ બધો નિર્ણય કર્યો. આ તરફ મહેસાણામાં દૂધસાગર ડેરીની સાધારણ સભા યોજાઈ. આ સભામાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં દૂધસાગર ડેરી હવે મલ્ટી સ્ટેટમાં પોતાની રીતે દૂધનું વેચાણ કરશે. તો ડેરીમાં રાજસ્થાનને પણ નિયામક મંડળમાં એક બેઠક આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર મહેસાણા જિલ્લાના જ દૂધ ઉત્પાદકોને નિયામક ચૂંટવાની સત્તા હતી. આ સાથે જ વિપુલ ચૌધરીએ સરકાર પર આક્ષેપ પણ કર્યા અને કહ્યું કે નીતિન પટેલે મને ડેરી બાબતે મળવાનો સમય જ નથી આપ્યો. વધુમાં જણાવ્યું કે પીએમ સાથે ખુલાસા કરવા છે કે આખરે ડેરી સાથે શું કરવામાં આવ્યું. વિપુલ ચૌધરીએ જણાવ્યું કે દૂધ ઉત્પાદકોના હિતમાં જેની સાથે જવું પડશે તે પક્ષમાં જઈશ. આમ કહીને વિપુલ ચૌધરીએ આડકતરી રીતે કોંગ્રેસને ટેકો જાહેર કરી દીધો છે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ જ્યારે રાધનપુર અને સાતનપુરના દૂધ ઉત્પાદકોને એવું કહેવાયું હતું કે તમારું દૂધ લઈશું પણ મત નહીં આપીએ, એ વખતે આ જ હોલમાં ફેડરેશનના નિયામક મંડળના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એમણે કહ્યું હતું કે દૂધ પણ લઈશું તો મતાધિકાર પણ આપીશું. આ ધંધો ફક્ત ગુણવત્તા ઉપર નહીં, નીતિ ઉપર પણ કરવો પડશે. રાજસ્થાનમાં રાજસ્થાનની સરકાર 2 રૂપિયા પોતાના દૂધ ઉત્પાદકને સહકારી માળખામાં લીટર દીઠ આપતી હોય, એટલે કે અમારા કિલોફેટના કોઠા પ્રમાણેના 32 રૂપિયા, તો એનો લાભ પણ રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને મળી રહે એના માટે નિયામક મંડળમાં એક બેઠક પણ એમને ફાળવી છે અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ પ્રમાણે નિયામક મંડળમાં એક બેઠક પણ મળે અને ત્યાંના લોકોને મતાધિકાર પણ મળે અને એમની સરકારનો જે કોઈ પણ લાભ એ દૂધ ઉત્પાદકને પહોંચાડવાનો હોય એ પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. અમે ઈચ્છીએ કે અમને આ કામમાં ફેડરેશન સહકાર આપે, રાજની સહકાર આપે. અમૂલને આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાથી ટેસ્ટ ઓફ ઇન્ડિયા ના થઈ જાય. સમગ્ર ભારત દેશના દૂધ ઉત્પાદકોને હક આપવો પડે, મતાધિકાર આપવો પડે, નીતિ આપણી સ્પષ્ટ કરવી પડશે. દૂધસાગર ડેરી એ ફેડરેશનની ટ્રેનની એન્જિન છે. અમારી દિશામાં જેટલી પણ ડેરીઓને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ થવું હોય એ બધાનું સ્વાગત છે અને એ જ સાચી દિશા છે એમ માનીને અમે સર્વેનો અને બધાનો સાથ અને સહકાર માગીશું. વિના સહકાર નહીં ઉદ્ધાર. મહેસાણામાં દૂધસાગર ડેરીની સાધારણ સભા યોજાઈ, જેમાં નિર્ણય લેવાયો કે દૂધસાગર ડેરી હવે મલ્ટી સ્ટેટમાં પોતાની રીતે દૂધ વેચશે. સાથે જ દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર અને વાઇસ ચેરમેન મોગજી ચૌધરી ભાજપથી છેડો કરી અને કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો. આશાબેનનું કહેવું છે કે સરકારે જે વચન આપ્યું હતું તે પૂર્ણ નથી કર્યું અને કોઈ પણ પ્રકારનો સહકાર નથી મળ્યો. કહીશ કે અમે ગઈ વિધાનસભામાં એમને જે અમને વચન આપ્યું હતું કે અમે તમારી દૂધસાગર ડેરીને હંમેશા માટે મદદ કરીશું, પરંતુ તેનાથી એકદમ વિરુદ્ધ થયું છે. તેમને અમારી દૂધસાગર ડેરીને કોઈ પણ જાતનો એમને સહકાર આપ્યો નથી. હા, અમારે દૂધ ઉત્પાદકોના હિતને લઈને અમે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. મારી અપેક્ષા એવી હતી કે ભારતીય જનતા પાર્ટી વાળી જે વાતો કરી છે એ વર્તનમાં આવશે, પણ વર્તનમાં ન આવ્યું. છેલ્લા 3 વર્ષથી હું ડેરીના વહીવટમાં છું, પણ જે વિપુલભાઈ સાથે તો અન્યાયો કર્યા એ કર્યા, પણ હું ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ હતો છતાં પણ મારી હાથે જે અન્યાયો કર્યા મેં વારંવાર જીતુભાઈ વાઘાણીને પ્રદેશમાં જિલ્લામાં વારંવાર રજૂઆતો કરી, પણ પ્રદેશવાળા એમ કે તમારે જિલ્લાનો પ્રશ્ન છે, નીતિનભાઈ કહે કે ઉપરનો પ્રશ્ન છે. એટલે મને એમ લાગ્યું કે આ લોકો શિસ્તમાં રહીએ છીએ પણ શિસ્તનું ઉલ્લંઘન કરે છે, ફક્ત આપણો ઉપયોગ જ કરે છે. સ્વતંત્ર થઈ જવું સારું. એટલે મેં નક્કી કર્યું કે મારો ઉદ્ભવ ભારતીય કિસાન સંઘમાંથી થયેલો હતો, તો મારે ભારતીય કિસાન સંઘમાં નહીં પણ એક કિસાન આગેવાન તરીકે ખેડૂતો અને પશુપાલનની વાત જે કરે, સરકાર જે સહકાર આપે એને સપોર્ટ કરવો. દૂધસાગર ડેરીને લઈ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગતરોજ યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે મેં ડેરીને 100 કરોડ આપવામાં મદદ કરી છે.
પૂછો મોગજીભાઈ અને આશાબેનને, એ ના પાડે આ સાચું નથી એમ કહે તો હું નાયબ મુખ્યમંત્રી પદેથી આજે જ રાજીનામું આપું દઉં. એકમાત્ર ફોનથી 100 કરોડ રૂપિયા ડેરીને વહેલા મોકલી આપ્યા. બોલાવો મોગજીભાઈને, બોલાવો આશાબેનને. એ ના પાડે આ સાચું નથી તો હું નાયબ મુખ્યમંત્રી પદેથી આજે જ રાજીનામું આપી દઉં. અને મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાશે. 23 એપ્રિલે દેશની 115 બેઠકો પર મતદાન યોજાશે. લોકસભાની 115 બેઠકો પર આચાર સંહિતા લાગુ છે. આથી ઉમેદવારો જાહેરમાં પ્રચાર પ્રસાર કરી શકશે નહીં. ઉમેદવારો સીધો મતદારોનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરશે અને ખાટલા સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર કરશે. તેમજ ઉમેદવારો રાત્રિ મીટિંગનું પણ આયોજન કરશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે. ત્યારે ગુજરાતમાંથી કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેમાં ભાજપ અને કોંગ્રેસે તમામ 26 બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા. ગુજરાતની બેઠક પ્રમાણે ઉમેદવારોની વાત કરવામાં આવે તો કચ્છમાં 10, બનાસકાંઠામાં 14, પાટણમાં 12 ઉમેદવારો મેદાને છે, જ્યારે મહેસાણામાં 12, સાબરકાંઠામાં 20, ગાંધીનગરમાં 17, અમદાવાદ પૂર્વમાં 26, અમદાવાદ પશ્ચિમમાં 13, સુરેન્દ્રનગરમાં 31, રાજકોટમાં 10, પોરબંદરમાં 17, જામનગરમાં 28, જૂનાગઢમાં 12, અમરેલી ભાવનગરમાં 10, આણંદમાં પણ 10, ખેડામાં 7 ઉમેદવારો મેદાને છે. આ તરફ પંચમહાલમાં 6, દાહોદમાં 7, વડોદરામાં 13, છોટાઉદેપુરમાં 8, ભરૂચમાં 17, બારડોલી સુરતમાં 13, નવસારીમાં 25 અને વલસાડમાં 9 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગર બેઠક પર 31 ઉમેદવારો મેદાન છે. મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર મુરલી કૃષ્ણન દ્વારા ચૂંટણી અંગે માહિતગાર કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું હતું કે 48 કલાક સુધી પ્રચાર કરી શકાશે નહીં. આંતરરાજ્ય સીમાઓ સીલ કરવા પણ સૂચન કરવામાં આવ્યું. ટીવી ચેનલ પર પણ કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર કરી શકાશે નહીં. તમામ નેતાઓ અને ઉમેદવારોને સૂચનો જાહેર કરાયા છે. મતદારો પ્રભાવિત થાય તેવું કોઈ પણ પ્રસારણ કરી શકાય નહીં. સ્ટાર પ્રચારકોને વિસ્તાર છોડી દેવા તાકીદ કરવામાં આવી છે. ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરી દેવામાં આવી છે. 6 વાગે પછી જે મતદાર નથી જે કોન્સ્ટિટ્યુન્સીમાં એના જે કેમ્પેન માટે આવેલા છે મહાનુભાવો એ બધા વિસ્તારમાંથી બહાર જવું પડશે. એના માટે અમે બધાનો સૂચના આપેલા છે. પછી આનું ઇમ્પ્લિમેન્ટેશન માટે પોલીસ વહીવટતંત્ર દ્વારા દરેક જે જગ્યા છે સર્કિટ હાઉસીસ, હોટલ લોડજીસ, ધર્મશાળા વગેરે જગ્યા બધામાં સઘન ચેકિંગ કરશે. અને અમારા ફ્લાઇંગ સ્ક્વોડ્સ અને એસએસટીસ છે જે કાર્યરત છે એ પણ રાઉન્ડ ધી ક્લોક આ 2 દિવસ પણ ચાલુ રહેશે. એ કોઈ પણ ટાઈપનું જે ઇલેક્શન મેટર કહેવાય. ઇલેક્શન મેટર એટલે જે પણ કોઈ પણ વસ્તુ જે મતદારોની ઇન્ફ્લુએન્સ કરી શકાય એવા વિષય ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે ઇન્ટરનેટ, બધું સોશિયલ મીડિયા અને ટીવી બધા આમાં આવી જશે. એમાં કરી શકાય નથી. અને કેટલાક સમાચાર ઉપર નજર કરીએ તે પહેલા રોકાઈએ વધુ એક બ્રેક માટે. વ્યારામાં બહુચર્ચિત ઓડિયો કાંડનો મામલો ઉગ્ર બન્યો છે. તાપીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસની બાઇક રેલી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામિતની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેને લઈ કિન્નાખોરી રાખી ગાડી પર પથ્થરમારો કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાજપના આગેવાનો હિંસાચાર પર ઉતર્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. રેલી દરમિયાન હુમલો થતા પુના ગામિતના ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી તો ધારાસભ્ય પુનાજી ગામિતે ભાજપ જિલ્લા ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયા સામે ફરિયાદ નોંધાવી. ભાજપના ઉપપ્રમુખ તરસાડિયાએ પણ સામે આક્ષેપ ફરિયાદ નોંધાવી છે, જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓને તેમના ઘર પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા ભાજપના વિક્રમ તરસાડિયાની ઓડિયો ક્લિપ સામે આવી હતી, જેમાં તેઓ કોંગ્રેસના કોર્પોરેટરને ભાજપમાં જોડાવા માટે ધમકાવી રહ્યા હતા અને પાસા કરીને જેલમાં પુરાવવાની ધમકી પણ આપી રહ્યા હતા, જેને લઈ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. તો વ્યારામાં બહુચર્ચિત ઓડિયો કાંડનો આ મામલે હવે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. સામને સામે ફરિયાદ નોંધાવી છે. એક તરફ હિંસાચાર પર ભાજપ ઉતરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહ્યું છે, તો ભાજપે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન મામલે ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી. સુરતમાં આપેલા નિવેદન મામલે ચૂંટણી પંચે જીતુ વાઘાણીને ક્લીન ચીટ આપી છે. સુરતમાં જાહેર સભામાં કરેલ નિવેદન સામે કોંગ્રેસે ફરિયાદ કરી હતી, ત્યારે આ મામલે ચૂંટણી પંચે વાઘાણીને ક્લીન ચીટ આપી હતી. ગઈકાલે નિકોલમાં હાર્દિક પટેલની સભામાં થયેલી બવાલને લઈ કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ લગાવ્યો. કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે પત્રકાર પરિષદ યોજી અને કહ્યું કે ડરના માહોલથી ભાજપ આવું કરી રહ્યું છે. અમે અરજી આપી છતાં પોલીસ પ્રોટેક્શન ન હતું અને સભાને વેરવિખેર કરવાનો પ્રયાસ કરાયો. ની અંદર કોઈ બ્લેક દુપટ્ટો પહેરીને મહિલા નથી જઈ શકતી, તો અમારા પર જે કિન્નાખોરી રાખી અને ખાસ કરીને હાર્દિક પટેલ પર જે હુમલા વારંવાર થઈ રહ્યા છે, ત્યારે આપ બધા જાણો છો કે કોંગ્રેસની સભાઓમાં ખૂબ મોટી જનમેદનીઓ આવે છે અને એમના સીએમ રૂપાણીની સભામાં 100 લોકો પણ નથી હોતા. તો ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હતો એ દેખાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભાજપને ડર પણ લાગી રહ્યો છે. પણ ખૂબ દુઃખની વાત છે કે આવા સભાની અંદર આવા 3 મર્ડર કેસના હત્યારાઓ સભાની અંદર આવીને બેસી જતા હોય છે. ત્યારે અમે મારી ફરીથી પણ મેં અરજી મોકલેલી છે બધી જગ્યાએ મારા નામથી. પણ મારે અહીંયા દુઃખ સાથે કહેવું છે કે જ્યારે લોકશાહીની અંદર પ્રજાતંત્રની અંદર ચૂંટણીઓ આવતી હોય ત્યારે ન્યાયિક ચૂંટણી થાય, ન્યાયની દ્રષ્ટિએ ચૂંટણી થાય અને ઉમેદવાર અને એની સાથે પ્રચાર કરનાર પક્ષો ભય વગર ચૂંટણી પ્રચાર કરી શકે. આજે ભાજપના શાસનમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાજપ એટલી બેબાકડી બની ગઈ છે, એટલી ગભરાઈ ગઈ છે અને એને લાગી રહ્યું છે કે કોંગ્રેસ 15 કરતા વધારે સીટો ઉપર આગળ જઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર હિંસક હુમલાઓ કરવા ભાજપ ગુંડાઓને છૂટો દોર આપી રહી છે. જેને અત્યારે જે ગુનેગારો હોય એ ગુનેગારોને પકડીને કાયદેસર એના ઉપર કાર્યવાહી કરવી પડે એવા કાયદાઓમાં, નિયમોમાં જોગવાઈ છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર ગુનેગારોને છૂટો દોર આપવામાં આવે. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં જુઓ વાયરલ ટ્રુથ અમારા સહયોગી રીના સાથે. નમસ્કાર.